મારી જાય હાલ રહી ગયા ભાઈ થઈને આપણે જવાનું ઘરનો આરામ બહુ આવે મારી આખરી દાંત ચડીને માથે નીચે કરો ને એટલે પછી આરામ એવું આવે એની પર સીમા રેખા વાતાવરણ ઠંડુ ને પડે ધીરે ધીરે હાલ્યા જઈએ પર આગળ જાય છે રાખજો કન્ટિન્યુ આકાશમાં આગળ તમને દેખાડશું ક્યાં કોઈ ગયા અટાણે 7:39 થઈ છે 7 વાગે આપણે અહીંથી નીકળ્યા ટૂંકમાં ચા પાણી પીધા આખી બાકી ખાધી એટલે થઈ ગયા 7:39 વાગ્યા આપણા ધર્મેશભાઈ કરે છે અગરબત્તી ઉઠીને ભાઈને આજ બોલાય છે અગરબત્તી કરતા અટાણે કરવી પડે લીંબુ પડી ગયું માલકા ટપીને ખાઈ લીધો માલભાઈનો એટલે ચેરી ડુંગળીનો ભાત ખાઈ પી નીકળી ગયા આટલી બાકી જવાય છે હવે નાનક વાગા ડુંગળા ઔરંગાબાદ વહી જાવ બાકી તો શરીર પોતાના ભારી ગયા અમે દેવાય નહીં પછી રોકાવાનું થઈ જાય એટલું રાખીએ જાય રાખો બીજું હું તમે કન્ટિન્યુ દ્વારકાધીશ ભાઈ હમણાં ઘરમાં આપણે દ્વારકા જિલ્લામાં ગેમિંગ વાળું ભારી વિકળ્યું હે એના વિશે બે શબ્દ આપણે કેવા હે મન થયું હે કહેવાનું આપણા બે કોલા ખહોરિયા જીવા હે ને એને બધાને આગળ લઈ આવનારા આપણે જ છે હવે કદના પૈતકે બહુ થાય છે 5,000 ફોલોવર્સ વાળા ને એ ઇન્ફ્લુએન્સર ના કહેવાય ને ઓલા ના કહેવાય આપણે જ બોલતાય ના આવડે ભાઈ એવું કંઈ એ બધું ના કહેવાય કે એટલે એને આપણે એટલું જ કહેવાનું થાય કે ભાઈ માન શાન સભ્યતામાં રહી અને પ્રેમથી મેટર બધી પતાવી નાખો અને રહી જાવ એમને નકર નવા નવા ખર્ચા કર્યા છે ને એને હપ્તા કાઢવામાં તાણ પડી બરોબર ને પ્રમોશનની વાત ભાઈ ગેમની તો એમાં ગેમના પ્રમોશનમાં એ લોકો બધું જે દેખાડે ફેક જ હોય કોઈ વસ્તુ સાચી ના હોય એટલે આપણે એમાં ચડવું ના ચડવું એ આપણા મનની વસ્તુ છે અને પ્રમોશન એ લોકોથી એ તો એના પૈસા આટલું ગમે કરવા તૈયાર છે હાલો એ કદાચ એને 5-50 કરોડ રૂપિયા ગમે ત્યાં તો મરીએ જાય કે ભાઈ હાલો વાહેના સુખી થઈ જાય બરાબર આપણે એમાં લેતા નથી આપણે મોરથી જોવાનું ભાઈ આપણે શાંતિથી જિંદગી જીવીએ કે ભલે અડધો જ ખાવું આખો નથી ખાવો બરોબર એટલે એ બધા માણસ એવા હે એને 50 કરોડ રૂપિયા દો એટલે એમ કહી દે કાંઈ વાંધો નહીં હાલો તમે કયો નહીં મારી દે ઠેકડો આપણે એવા નથી એટલે ગેમમાં ભાઈઓ તથા બહેનો કોઈ પડવું નહીં આમાં આપણો બાપ આપણી માં કારી મજૂરી કરીને પૈસા ભેગા કરતા હોય આમાં આપણે રાતનેથી રોડ પર ચોલાતા હોય ત્યાં ભેગું થતું હોય એટલે મહેરબાની કરીને એમાં કોઈ પડવું નહીં ભાઈ ભરતાને ને એસકેને તો આટલું કહેવાનું આપણું કે ભર નથી એમ કે બરોબર એટલે તું હજી આજકાલનો શું કહેવાય આમ બારો નીકળો હો ગરમ થયા ભેગું તરત ઉફાણા ના મારે કે દૂધ હેઠું ઢોરાઈ જાય ભાઈ બરાબર ધીરે ધીરે તપીને તપેલીમાં પૈડા રહ્યો તો વાંધો ના આવે જામી જાય મલાઈ બરોબર
બાકી જો તૈપા ભેગા ઉફાણા લેવા માંડો તો ઢોરાવાનું જ છે ને આ બધું ઈ જ થાય, ઢોરાય જ છે. એટલે આ બધું બંધ કરી દો ભાઈ, એમાં મજા છે. અને આજે તમારી માનસા હજી તમે કમાણા 2-2.5 વર્ષ 3 વર્ષમાં એ બધી એમને રહી જાય. નકર આ બધું વહી જાય ને તો વાર નહીં લાગે. એટલે બાકી બીજું એ જ કહેવાનું, તમે જે 5000 વાળી વાત કરતા હતા એને ભરત લગાડ્યો એમ કહેતો હતો કે ભાઈ ખોટા આંખે ના ચડો. એટલે ભાઈ તું જે બધું કરો ને હપ્તે જ કરો, બરોબર? એટલે આંખે ચડવાનું રહેવા દેજે. બાકી તમારે આવું હોય, જો મન હોય તો મારું મોરો આવી લાવજો, કંઈ વાંધો નહીં. જય દ્વારકાધીશભાઈ ડાયરા ને હાલો. આપણે તો ભાઈ હવે ઔરંગાબાદ ચૂકી ગયા. અહીં બપોરે આપણે દીપકભાઈને થોડીક નિંદર આવતી ચેતાવી દીધી હતી, બરોબર? અટાણે ઔરંગાબાદ સુઈ ગયા છે. આગળ પાંડુભાઈ ત્યાં જઈ ચા પાણી પી લે, તાજી ફાંકી ખાઈ લે પાછી. એટલે આપણો હવે 1-1.5 કલાકનું કામકાજ આવી. માંથી નીકળ્યા તો ને ભાઈ સિંગલપટ્ટી ઢોટિયામાં એમને ઘુમરા માર્યા આવી. હવે માંડ ખોટે જાય. અહીંયા પૂગ્યા તમારા ધર્મેશભાઈ ટાંગા પે ફેલ થઈ ગયા. ફાઇનલી ભાઈ આપણે આવી મહારાષ્ટ્ર પાર કરી લે. હવે 10 કિલોમીટર 10-15 કિલોમીટર જાય બોર્ડર ને